રહેજો તમે વહુવારુની રીત જો પાંડડા રહે તો પાછા રે પૂગીશું રેલું ઘરે જંગાલો ઘરડાની ના અમાણે દાદુ દાન પ્રતાપ દાન મિશન હેમભાઈને લખતા લખતા ઘેઘુર થઈ ગયા. શું થયું? કારણ કે હેમભાઈના ગીતોમાં જેમ મહાત્મા ઈશ્વરદાસજી હરિરસમાં ચારણની સોરઠ મારું પરજ અને તુંબેલના પ્રયોગ કર્યા એમ હેમભાઈએ ગાનમાં કર્યા. આ કેદી સમજાય? પાછા જન્મ લઈ દેલી, બીજો કોઈ રસ્તો નથી. તમાણે તમારે તમાણે એ ષષ્ઠી પ્રયોગ છે. તમારે ઘરે જ ગાલો ઘરડાની ના અમાણે જાઉં જાગરી રે મનારા. રાજપૂત કથા છે અને હેમુ ગઢવી પરજના શબ્દનો પ્રયોગ કરે છે એમાં કે વાત હું પરમાર કુંવરના પરિવારની કરું છું, પણ એ શબ્દો તો આજ ડાયરાના છે, આના જ છે, આના જ. ઘરે યુગાલો ઘરડાની નાજ માણે જાવું ચાકરી રે માણારા. હજી આવો રૂડો સયરૂડો સાત મેલીને સાયુબા નહીં આવું રે માણારા. તા તો સાયુબાને ચટકે ચડીયલ રીહ ખોડલીએ પલાણ એણે માંડિયા રે માણારા. એણે થોડીન જાલી ખોડલિયાની વાગ બોલે જાવા નહીં દિયું રે માણારા. મેલી દો ગોરાંદે ઘોડાની વાઘ મેલી દો પાધરું ઊંભેલા ભેરું મારો મહર કરશે. આટલામાં સમજાય ને તો એમ ગોઠવી સમજાય. આ એક જ ડાયલોગમાં મેલી દો ગોરાંદે ઘોડલાની વાઘ મેલી દો પાધર ઉભેલા ભેરું મારો મહર કરશે. ધીંગાણે જવા આખા ભેરું બંધુ હિમાળાની રાહ જોવે છે અને પોતાના નવા પરણેતરની હારી વાતો કરે છે. એમાં મોડું થાય તો મસ્કરી થાય છે. એક જ કડીમાં એનું એક શાશ્વત કથાની વાત કરે. બીજી કે ચમંકે મોતી પ્રોઈ લે તો પ્રોઈ લે. મેલી દો ગરાંદે ઘોડાની વાઘ મેલી દો પાધરો ઉભેલા ભેરું બંધો મારી મહર કરશે. અને બોલે આવડા મંદિરમાં હું તો એકલી રેલો. ઝવેરચંદ મેઘાણીએ શાહજહાન અકબર નામના પ્રતાપના નાટક કરેલા અને બંગાળી રૂપાંતર કરેલા. તે પછી મેઘાણીભાઈએ નાટકમાં હાથ નથી નાખ્યા, પણ એ મેઘાણીના પ્રારંભિક સપનાઓને સુંદર રીતે પૂરું કરવા માટે એક જ ઉચરો એનું નામ હેમુ ગઢવી. મેઘાણીના પ્રારંભિક નાટકના જે સપનાઓ છે, શબ્દાર્થો સહિતમ કાવ્યમ કાવ્ય શું નાટકમ રમ્યમ, એ નાટકની રમ્યતા જેને સાબિત હાડો હાડ કરી દીધી. અને ઘોડાની વાઘ તમાણે પરમાં આ જેને સમજાય
એના માટે વાતું છે. એ જુગ વિયો ગયો તો વિયો ગયો, આપણે બી જવાનું. તમાણે પરમાર સયાર ખામટી રેલો. તમને ગઢમાં ઘણા બેનપણીઓ ઘણા છે. રેજો તમે વહુવારુની રીત જો પોંડડા આ રેશે તો પાછા રે પૂગીશું રેલો. બીજું તમાણે પરમાર સયાર હામટી રેલો. રેજો તમે રાજુ કેરી રીત જો પોંડડા. મારા કાનમાં કેટલાક ખોટી વાતો કરી ગઈ છે એની હજી ખરજ આવે છે. ખોટી વાતો. આવડા મોટા વિરાટ મહાસાગરમાં ઓશિયાન મેં ચારણે ધોબેન ખબર ડૂબક્યું મારી. ખૂબ નાયો ને આપણે નવડાવ્યા. કચ્છમાં ધરતીકંપ થયો અને રાત આખું ગુજરાત જાગતું હતું, પણ જગાડવું કેનાથી? આકાશવાણી પાસે હેમભાઈ સિવાય કોઈ રસ્તો નથી, અને એનો હું સાક્ષી છું. આફ્ટર શોક આવતા હતા. આફ્ટર શોક માંથી કોણ કાઢે? ગઢવી. શોટ માંથી ઈ કાઢે, આફ્ટર શોક માંથી ઈ કાઢે, અને ઈ અડે તો શોટ ને શોટ લાગે. અને હેમભાઈ ના બધા નાટકો આકાશવાણીએ 3 દી સુધી ખેલ્યા. ઠેઠ મોડે સુધી નાટકો ચાલે. મારા આંખમાંથી ઘટી જતું હતું એક ચિત્ર કે હેમભાઈ સરસ મજાનું વિવેચન કર્યું છે. આવો માણસ આ છોડે નહીં, આ પ્રદેશ એને છોડ્યો નથી. અને એ આખો કાર્યક્રમ આવ્યો. બોલો, એ લોકગીતોની રચનાઓ અને લોકગીતોના કારણોની પ્રદેશોની ચર્ચા કરીને પછી લોકગીત હેમભાઈ પ્રસ્તુત કરતા હતા. એ પ્રસ્તુતિકરણ કેવું હોય એ એની પાસેથી જ શીખવા જેવું હતું. હવે બતવારી ભાતની રાહ જોઈ રહી છે અને હેમભાઈ બપોરના સમયનો દુઓ કીએ. તુજ દીપ ગયો અને દોઢ થી જો 1:30 વાગ્યો પણ ભાત નો આવ્યું. અને ગજાય વિસામો લીજ રે એ ગોત બતવારી ભાળી નહીં. વાલો મારો વનમાં ચારે ગેદે વગાડે રૂડી વાંસળી રે ગેલો. એ વાલો મારો વનમાં ચારે ગેદેના વગાડે રૂડી વાંસળી રે ગેલો. એ રાધા ગોરી ભાતડિયા લઈ આવો, ચોલાને ચોડા ચૂર મારેલો. એ રાધા ગોરી ભાતડિયા લઈ આવો, ચોલાને ચોડા ચૂર મારેલો. એ પ્રભુજી કિયા ઉતારું વાત કિયા બેસી જન સોરેલું. એ ભાત લઈને ચાલવાનો લઈ પ્રભુજી કિયા ઉતારું વાત. મારી બહુ નાની ઉંમર હતી, શરીર મારું બહુ લોટકું હતું થઈ, એટલે મારા ભાઈઓ મને ખંભા ઉપર બેહાડી અને અલિયાબાડા હેમભાઈનું શેતરને કાંઠે નાટક જેવો લઈ ગયેલું. 7 કિલોમીટર જોઈએ થાય જાંબુડાથી.
પણ આવતા જાતા કોઈને થાક નહીં લાગે. અને ચાંગ એમુને કેવા વાલા. ગામનો એક ખટારોમાં ટાબરિયામાં બધા ચડાવ્યા હતા. એ ડ્રાઈવર પડો એમ ભાઈ નાટક પૂરું થઈ ગયું, બે ગયું, જાંબુડા ઉતર્યા. બોલો, એ આકાશવાણી વાળાની સ્ટાફ ને એનું જે થાવું હોય થાય. આ સમાજ इसलिए कहना चाहता हूं कि ઈશ્વરને જેટલો હરિરસમાં તાણ વાલો છે એવો એમભાઈને જેટલો વાલો છે એવો વાલો લાગે તો લીલી વાડી જ છે. એ નથી એટલે ઉપાધિ. આપણે એટલું સમર્પણ, આપણે એટલી સમજણ, આપણે એટલું પંચ નથી ધરાવતા. હવે મને યાદ છે આમ સરિયાઓથી મેન્યુઅલ ખુલતો સ્ટેજ એમ ભાઈ ખોલાવે એટલે શું થાય? ઝૂલણા ચંદ પ્રૌઢ સિંધો ભરે ચૂકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી હિન્દ દેવી તની કમર પર ચમકતી એ દ્રઢ કશી તીક્ષણ જાણે કટારી પહાડ ભૂનત મુકાય કીર્તિ ભૂસારતા ગારા જાતી જલ નિધિ ગાન સરણી મારી ભારતી ભોમની વંદુ કન્યાવડી. અરે તુને ધન્ય ગો ધન્ય સૌરાષ્ટ્ર ધારણી આજી ધન્ય ગો ધન. એ ઝૂરણા છંદ પૂરો થાય એટલે ઓલો હરિયા ખેંચવા વાળાનો એ પડદો આખો ખુલે. આજે જે થિયેટરમાં મશીનથી આવ્યું તેથી હેમભાઈ મેન્યુઅલી કરાવતા હતા. અને એટલું પરફેક્ટ કે એ તાલની સાથે ઝૂરણાના એક એક આવર્તનની સાથે પડદો ખુલતે તો ગડખબ થઈ જતું આખું 15-20 ઓડિયન્સ. હજી એક અપરાધ બોલવો છે મારે. શેતલને કાંઠે દેવરોને આળંદે જેના ઉપરથી હિન્દીમાં પિક્ચર મૂક્યું હમ દિલ દે ચુકે સનમ. હવે અને એનું શૂટિંગ એ ગોંડલમાં જ થયું. જ્યાં દેવાનું અહીંયા થાય અને એની અંદર ગુજરાતી રમતું ધોબેન ખોબે એ દરબારીએ ઉતારી, સંજય લીલા ભણસાળીએ કર્યું. એ ફરીથી એ પિક્ચરે એક એવી ગહરા એવી ચોટ એનું એક મોડર્નાઇઝેશન એને કર્યું કે એ સામેનું પાત્ર છે એને યુરોપમાં એ મ્યુઝિક શીખી રહ્યો છે અને પછી અહીંયા આવીને ઇન્ડિયામાં ક્લાસિકલ શીખે છે. એ બધી વાત છે એમાં. પણ એ ઢોઈ દીકરીઓ દેવાય વવારું દેવાય નહીં, એકની હારે બે જાય તોય ઢાલું માગે ઢોલરો. એ જ કથા હમ દામા જીતેલ દેવરો એવો દુઓ છે એમાં. એ હમ દિલ દે ચૂકે સનમ પણ લખ્યું નહીં. બોલો ભાઈ એમ ભાઈ ની પ્રેરણા છે. હવે આ ગઢવીને બંદૂકો જ લેવાનું છે કે શું છે? અમને મછેડો અમે. પછી હવે સંજય લીલા ભણસાળીને કોઈ નથી ઓળખતું. સરસ્વતી ચંદ્રમાં એટલી બધી સરસ્વતી આવી ગઈ કે સંજય લીલા ફસાઈ ગયા. હમણાં એ આખી સિરિયલ પાછી ખેંચવી પડે છે. આ હેમભાઈનો તિરસ્કાર કરીને તુમ કહા જાઓગે, કિતને દૂર જાઓગે? 35 લાખના એને ઘાઘરા કરેલા અને દેવદાસ પિક્ચર ઉતાર્યું તોય ડબ્બામાં ગયું. બોલો 35 લાખ હધુકું ગયું. અને એમ કહેવામાં આવ્યું કે આ તો અમે ફલાણા ભાઈના લેખક પાસેથી કથા લીધેલી ઢીકડા ભાઈના નામ દીધા. ક્યું इतनी बदतमीजी कहां से पाई तुमने जनाब? आप મેં જોયું છે
અને જ્યારે પહેલા જુગમારાનું ગવાતું અને હેમભાઈ અહીંયા માથા આમ અને આમ કહીને આમ છેડો આમ કરતો અને ઓડિયન્સ વચ્ચેથી નીકળે. 1962ના યુદ્ધમાં જે બહેનો વિધવા થઈ છે, જેના છોકરા અનાથ થયા છે, એના બાળકો માટે આમ કરતા. અને એ 25,000ના ઓડિયન્સમાંથી કોઈને બોનું દીકરીઓ ના કાન માથે વાળની વળી ન રહી. એવા એની ખોળા ધરીને, ચારણની ખોળા ધરી, એ ખોળા ધરીને એવા સન્માનો દેવાના. એમ થયું કે આ તો આ ફાળો લેવાના છે ને અમારે દેવાનું છે, કોઈ કઈ લઈને નહીં આવેલું. એટલે જેના કાનમાં હતા એને કાઢી નાખી. અડબા કાન ન લાગે ઘરે જાતા, એ અપશુકન છે, એટલે એટલું રાખવાનું. અને એ પ્રોગ્રામ થઈ ગયા પછી આયોજકો પોતાના નામ છાપામાં લેખે, અમે ગોઠવું હતું. હેમભાઈ નહીં, હજી નથી. હજી હેમભાઈનું નામ ન લખવાનું પાપ શું કામ કરો છો તમે? वही आदमी है जिसने निरंजन वर्मा का नाम छेद दिया. पेट में पेश के प्राण हरे बचुभाई बोलता. એવા કેટલાક લોકોએ શું તમારું ચારણોએ બગાડ્યું છે. મુંબઈમાં ગરબા ઉપરની એક બુક બહાર પડી. હિમભાઈ એમાં કેટલાક કમ્પોઝિશનોની કંઈક થોડીક વ્યવસ્થા કરીને 2 મહિના 1.5 મહિનાની ટ્રેનિંગ આપેલી. એને એમ લખ્યું સૌરાષ્ટ્રના એક ભાઈ હતા, બસ નામ ન લખ્યું. રાસ માળાન, ગરબા માળાન. હું તમને દાજાડી રહ્યો છું, મને ગમે છે. કેટલા એને બોર જેવા આહું હાર્યા છે. હેમભાઈનો ફાળો કરવા માટે ચાંગ સમાજ માટે હાથ લાંબો કરવા નક્કી થઈ. હેમભાઈ વિયોગ્ય થઈ અને હોનલ આવી મેદાનમાં. એમના નામે ઘરે ઘરે તેલ તો કોઈ કાળે નહીં નખાય. શું વાતું છે? છોકરાને તેલ નાખીને જીવાડવા છે, બોલો. અને એક ચાર ને આંચકો આવ્યો, એ પતી ગઈ વાત, હવે પૂરું થઈ જશે. પછી નામ ન પડ્યું શું થાય છે ને કેવી રીતે બાળકો ડેવલપ થાય છે. કારણ કે એને હેમભાઈ તેલ નાખી, હેમભાઈ નામે તેલ નાખવાની. આ મનહરદાન વખતે જ થયું હતું. મેં કીધું હું તો કોઈ કરાય એના કાંધમાંથી બંદૂક મૂકી દઉં. કર ભડાકો હાલ, હવે આ બેંક લૂંટીને વ્યાજે, ઓલા ભાઈનું કામ પતાવવું પડશે. આ ગઢવીને ગળાય એનું કામ શું હતું? આજ કરતા કરે. આવું તોફાન એ કેટલા પ્રસંગો હજી આપણે બીજા ભાગમાં કહેવા માંગીએ છીએ. વાગ્યા કેટલા? ડાંગ 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 ડાંગ. ए मेरे वतन के लोगों, तुम खूब लगावो नारा, ये शुभ दिन है हम सबका, लहरावो तिरंगा प्यारा, पर मत भूलो सीमा पर वीरों ने जान गंवाई, जरा याद उन्हें भी कर लो, जरा याद उन्हें भी कर लो, जो लौट के घर नहीं आए, जो लौट के घर न आए. हे मेरे वतन के लोगों,
जरा आंख में भर लो पानी, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी। ऐ मेरे वतन के लोगों, जरा आंख में भर लो पानी, जो शहीद हुए उनकी जरा याद करो कुर्बानी। कोई सिख कोई जाट मराठा, कोई सिख कोई जाट मराठा, कोई गुरखा कोई मदरासी, कोई गुरखा कोई मदरासी, सरहद पर मरने वाला, सरहद पर मरने वाला, हर वीर था भारतवासी। प्रभुए प्रदीप શ્રી રામચંદ્રકરનું મ્યુઝિક હતું, એમાં ચિત્તલકર રામચંદ્ર એમ એનું નામ હતું, પણ બોલવામાં નહોતું ફાવતું એટલે ગઢવીની જેમ રામચંદ્ર ચિત્તલકર શ્રી રામચંદ્ર એમ કરી નાખ્યું. ચિત્તલકરનું સી રાખ્યું ચિત્તલના પાદર જેવું. એને ખબર નહીં કે આ ચિત્તલકરની સાથે ચિત્તલનું પાદરે છે. બોબી પિક્ચર આવ્યું હતું એ વખતે અમે કોલેજમાં ભણીએ, અને કલ આજોર કલ એવો એક પ્રોગ્રામ, જૂના અને નવા ફિલ્મના ગીતો. એટલે મારી મસ્કરી કરે બધા કોલેજ. અમે 4 જણા હતા કોલેજમાં. એક વરહડા હતા, એક વરજાંગભાઈના દીકરા દેવુભા હતા, વિજયદાનજી દેથા, વિજયદાનજી સિઢાઈ હતા. એટલે મેં કીધું ભાઈ શું છે કે આજ કલ ઓર કલ આજ એવો પ્રોગ્રામ છે. બટ ગઢવી ના આવડે ને, ફિલ્મના ગીત ગઢવી થોડા આવડે. ગઢવી દુઆ ગાય, ચંદ ગાય, ગઢવી હાચના ફિલ્મ ઉતારે એ પાછી ખબર ન હોય. બોલો, આવા માણસો અમથા અમથા ગઢવી નડે. ગઢવીને થોડું આવડે ફિલ્મનું ગીત. એટલે હું છાપિયા સાહેબ કરીને ગયો, મેં મારું નામ લખો સાહેબ મારે ગાવું છે. પણ ગઢવી તું ત્યાં દુઆ ગાતો નહીં. યાર મેં કીધું દુઆ ફિલ્મના ગઈશ ને, બીજું શું ફિલ્મમાં દુઆ નથી આવતા? કબીર સાહેબના દુઆ નથી આવતા? મીરાબાઈના દુઆ નથી? એ તો મને ક્યાં ના થોડી પડાય, હું જાણા. હવે પાછી લોપ હતી, ઓલા દેવદાસ ભારની બધા હાથી ઉભા એટલે છે ને, એ અહીંયાથી દારૂ લઈને ખટારા લઈને નીકળે. એટલે આખી કોલેજને ખબર કે આ ગઢવી ઓલા જો ઉતારે ને નાગડીવાળાને તો આખી આખી કોલેજે પડાવે. એટલે મારું નામ લખ્યું અને હું સ્ટેજમાં તો ચડ્યું. બધા ગાતા હતા, હમ તુમ એક કમરે બંધો ફિર ચાવી ખો જાય ને એવા ગીતો ગવાતા હતા. એ વખતે હું સ્ટેજમાં તો ચડ્યો, મગજમાં યાદ નહોતું આવતું શું ગાઉં. नाच को है वो हम ऐसी तैसी मोहब्बत में नहीं मानते, हम मानते हैं मादरे वतन की मोहब्बत में, मगर इनके इंस्ट्रूमेंट में मेरा म्यूजिक नहीं बढ़ता, मैं क्या करूं? तो मुंह से बजाएगा. અને કર્યું શરૂ, ટાણા ડાંગ 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 ડાંગ. ऐ मेरे प्यारे वतन, ए मेरे बिछड़े चमन, तुझ पे दिल कुर्बान. तू ही मेरी आरज़ू, तू ही मेरी आबरू, तू ही मेरी जान. ऐ मेरे प्यारे वतन, ये मेरे बिछड़े चमन, तुझ पे दिल कुर्बान. डांग 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 डांग. तेरे दामन से जवाब उन हवाओं को सलाम.
डंग 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 तेरे दामन से जवान उन हवाओं को सलाम चूम लूं मैं उस जुबां को जिस पे आए तेरा नाम सबसे प्यारी सुबह तेरी सबसे रंगीन तेरी शाम तुझ पे दिल कुर्बान डांग 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 तू ही मेरी आबरू तू ही मेरी आरज़ू तू ही मेरी जान ऐ मेरे प्यारे वतन ऐ मेरे बिछड़े चमन तुझ पे दिल कुर्बान डांग 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 माँ का दिल बन के कभी सीने से लग जाता है तू डंग 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 माँ का दिल बन के कभी सीने से लग जाता है तू और कभी नन्ही सी बेटी बन के याद आता है तू जितना याद आता है मुझको इतना तरसाता है तू तुझ पे दिल कुर्बान डाना 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 डांग तू ही मेरी आरज़ू तू ही मेरी आबरू तू ही मेरी जान ऐ मेरे प्यारे वतन ऐ मेरे बिछड़े चमन तुझ पे दिल कुर्बान छोड़ कर तेरी गली कितने दूर आ चुके हैं हम डंग 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 छोड़ कर तेरी गली कितने दूर आ पहुँचे हैं हम अब तो है यही तमन्ना तेरे चरणों की कसम जिसमें बताया है उस पे उस जगह पे निकले दम तुझ पे दिल कुर्बान जिस जगह पले थे हम उस जगह पे निकले दम तुझ पे दिल कुर्बान डंग 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 तू ही मेरी आबरू तू ही मेरी आरज़ू तू ही मेरी जान ऐ मेरे प्यारे वतन ऐ मेरे बिछड़े चमन तुझ पे दिल कुर्बान तुझ पे दिल कुर्बान के ना जा मेरे बादशाह एक वादे के लीजिए एक वादा तोड़ के ना जा मेरे बादशाह एक वादे के लिए अरे एक वादा तो मैं वापिस आऊंगा मैं वापिस आऊंगा है वतन तेरे लिए ए माँ भूमि तेरे के ना जा मेरे बादशाह एक वादे के लिए अरे एक वादा तोड़ के एम गोडवी
પાર્ટ 1 આપણે પછી પાછા મળીએ છીએ પાર્ટ ડંગ 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 દયા ભાઈ ધરાળાય કાઢ્યા અહીંયા ભાઈ ધરાળાય કાઢ્યા ગન બદાળ ચમકી સોનવી રાજકુમાર ઉમર રાણો બે બખાય બીજા એ મોરી ગાવી ગાડી ગાડ કરે મન મોર બની તન ગાડ કરે મોર બની તન ગાડ કરે મન મોર બની કનું ગોળ જરે ચહું મોર મારું માનું મોર બની તન ગાડ કરે મન મોર બની તન ગાડ કરે મન મોર બની તન ગાડ કરે મોર બની તન ગાડ કરે મન મોર બની તન ગાડ કરે મોર બની તન ગાડ કરે મન મોર બની તન ગાડ કરે બાહુ રંગ યુ મંગ ના પીછ પસારીને બાદલ સુની જ નૈનન ધારીન બાદલ સુની જ નૈનન ધારીન બાદલ સુની જ નૈનન ધારીન મેઘ મલ્હાર ઉકારીને નાકુલ પ્રાણ કોને કલ સાથ કરે મન મોર બની તન ગાડ કરે મન મોર બની તન ગાડ કરે મન મોર બની તન ગાડ કરે મોર બની તન ગાડ કરે મન મોર બની તન ગાડ કરે મોર બની તન ગાડ કરે ચાણ ને ચાણીવાળની જોડણું ગુજરાતને પંથે પડી બની તન ગાડ કરે આ જબરન કોટકા ધીમો વરસાદ ઈ ચાણના જોડલાને ભીજું પા લાગ્યો ગાડ કરે મન મોર લીલી બંડરાઈને ભાળી ચાણ નાચ્યો મોર બની તન મનને ગાર ગાર મેઘ ઘટા ગગને ગગને કરજાટ કરે ગુમરી ગુમરી કરજાટ કરે ગુમરી કર જાટ કરે ગુમરી ગુમરી કર જાટ કરે નબ દાન પરિસન સીમ ચુલે નદીયું નબ જવાન બાન પુલે નબ દિન કપોતાની પાંખ કુલે દિન કપોતાની પાંખ કુલે નબ દિન કપોતાની પાંખ કુલે મધુરા મધુરા મલકાઈને મેદાન ये जी बेग सुने का सुबात गने गगने गगने गुमराज ने पागल मेघ टांगर जाट करे मन मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मोर बनी જાળાવાળની ધરતીના ઝાડમાં ડોકિયા કરવા લાગ્યા તન ગાટ કરે મહેમાનમાં મના મણકતા પંચાળના આપાવો ચારણના જોટલાને રોકવા લાગ્યા પણ આ તો ઘરના ગાળાનો જીવ ઘરને માટે તરસતો હતો મોર બની એને દેવભૂમિને બિરદાવતા દુહો પ્રગટાવ્યો ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન નભ મેઘ તણે નીલી આંજણી એ મારા ઘોરુને જગાટ કરે મારા લોચન મામદ ઘેન પરે લોચન મામદ કેન ભરે મારા લોચન મામદ કેન ભરે વન ચાયું તને હરિયાળી પરે મારો આદમ લહેર વિચાર કરે સચરાચર શ્યામલ હાથ ધરે શ્યામલ શ્યામલ ભાત ધરે સચરાચર શ્યામલ ભાત ધરે મારો પ્રાણ કરી પુલ કાટ ગયો પથુરાય શરીવન નાય બને મારે મેઘ સાથી લું આજ મારે તો નેનની નાજન કેન પદે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે બરોબર રાંધણ રોંધાટાણે નાનકડું હાંડા જેવડું ગામ ચાને નજરે પડી કરે મન ખડખડ વેતા પાણીને ભાડીને ભેંસું માંદળે પડી મોર બની તન કુદરતના આભાર મોર બની તન લહેરને ભાડીને ચાણ ઠાંડી દો બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે લાવ મોર બની તન ગાટ કરે. પણ આ ગામ તો બહુ બહુ રૂડો
મોર બની આપણે નેહે જવાને બદલે બની ધન અહીં ધામા નાખ્યા હોય તો મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે પણ જોજો તું અહીંથી કહતી નહીં પણ આજે એનું ગામ ને પછી તું કિસી આગે પાછી થા તો હું તને ક્યાં ગોતું હું અહીંથી જરીએ નહીં કહા પણ આ જોજો કહતી નહીં ફરલાંગ ભરીને ચાણ ભેખો ટેપ્યો આગે આગેથી એને ગળા ઉપર હાથ દઈ ગળાના હમણે યાદ દેવડાવી પણ ચારણિયાણી કેવી લાગતી હતી ચારણને મારી કોણ કરી લટ મોકડી નું કડી આપ મખોલ ગટારી પરે ઊંચી મેઘ મખોલ અટારી પરે મારી કોણ કરી લટ મોકડી નું કડી આપ મખોલ અટારી પરે ઊંચી મેઘ મખોલ અટારી પરે ગન ચાકમ ચૂર બંગોર પડે પચરંગી બાદલ પાલ પડે કરંગા દસ કોણ ગુ ભેલ કરે આડસ કોણ ગુ ભેલ કરે આડસ કોણ ગુ ભેલ કરે રામદને દદાજને દાડો तो बीज करेंगे जी बास न बेसो ये तो रासले बांध कर लाश चढ़े माली कौन करी लट मोकड़ी यू खड़ी आप मखोलंग तारी पने मन मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन अगर कारण की जय जवादर कारण એને જય જવાદર કારણ મુખ માલતી ફૂલન ગુંપળ ચાવતી કોણ બીજા કર ધ્યાન દને પનિહારી ના વેસણ કારણ દી કરે તીર ગંભીર વિચાર કરે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે એ મારું મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોલી કોણ ફંગોળ લગાવા દિયા કલ મોલી કોણ ફંગોળ લગાવા દિયા કલ ફૂલ બકુલાની ડાળ પરે ચકચૂ પડી ફૂલ ડાળ પરે ખરા ગંબોળા ના બાળ ઝૂલે દિયે દેખ હિંડોળા ને ડાળ હલે શિર ઉપર ફૂલ જકોળ જરે ઉપર ફૂલ જકોળ કરે છે ઉપર ફૂલ જકોળ ભરે ફૂલ જકોળ ચાંદ ચલના એ આપ બુડી પર કાટ કરે ગોલી કોણ હિંડોળ લગાવા તુજે કલ ફૂલ બકુલની ડાળ પને મન મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મન એ મારું મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ ગામમાં પોતા ખબર પડી મોર બની ધન ગાટ આ કરે ગામ તો ઉદાર દિલ પોરવા વાળાનું છે જટ પોગો ગઢવી ડેલીએ મહેમાન છે માગોય મળશે ગામને ખબર છે કે દરબારની આ કોઈક મહેમાન હોય તેથી ગઢવીની વાત રે આવો સમજો હેમુભાઈ ઈ રાકના રતનમાં વાપરે ઝવેરચંદ મેઘાણી લખેલા નાટકનું નામ રતન ગીયું રોળ છે હેમભાઈ એ નાટકનું ટાઇટલ રાકનું રતન કેટલાક પ્રસંગો ચાણ સમાજ સિવાય કોઈને ખબર ન પડે એવી કેટલીક વાતો રાકના રતનમાં છે પેલો વરસાદ પડે એટલે રાકનું રતન નાટક આકાશવાણી ઉપર આવે 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 ને આવે અને રોડ આવ્યા વગર જાય નહીં એ ડેલીએ દુહાના કેટલા પ્રકારો કેવી રીતે ગવાય એ તો હેમુ ગઢવીના ખાડા બે તે ખબર પડે બીજો કોઈ રસ્તો જ નથી એ બધાય આપણે જ આપણું ખાહડું યાદ ન હોય
તો આ જગત હેમુ ગઢવીનું ખાડું કોક બીજા ગઢવીના માથા મારશે. કારણ કે તું ગઢવી ઉઠીને તને તારા વડીલનું ખાહડું યાદ નથી. એના ચરણમાં બેઠા વગર મેળ ખાય એમ નથી. દાઈ જાળ જેટલા જાળા અનવાળા મુદો વતન એ તો ગાણીએ ઉષાળા એ ના તો પાંદર તમારે પોરગા આપ્યું આવ્યું બધી હવાર સુધીમાં વાળો એટલું તમારું તામણને પત્ર લખી દઉં બસ. પણ આ મેઘ ધરતીને ખોળે મહેમાન છે. ગહેકા હોય મોરલાના માનીતાને, બિરદા હોય લાખોના પારણહારને. અને ખુશી તો ગઢવી તમુનાને સ્વરે કાણી નાથ તુજે નદી પૂરું જાણે મન રાજ ગુરજે કીધું પાણે વન રાજ ગ્રજે નદી પૂરું જાણે વન રાજ ગ્રજે નદી પૂરું જાણે વન રાજ ગ્રજે અડુડાટ કરી સારી સીમ બધી સરિતાડી કામની દેવડીએ ગાન ગોર ધરે જમોર મારું મન ઉર્બની તન ગાટ કરે મન ઉર્બની તન ગાટ કરે મન ઉર્બની તન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે એ મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે માય ધરાય ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર નામ વરખા આ વરખાની તુને વરતવા એ બોલો કાજો ગગુંબી ગગાટ મોર બની ધન ગાટ કરે બોલો ગાયો ગગુંબી ગગાટ. નોબેલ પારિતોષિક વિજેતા ગુરુવર્ય ટાગોર રવિન્દ્રનાથ ટાગોરના આ નવી વર્ષા નામના બંગાળી કાવ્યનું ગુજરાતી ટ્રાન્સફોર્મેશન, એના કમ્પોઝિશન એ નોબેલ પ્રાઇઝ વિજેતાની અદબ જળવાય એવું હોવું જોઈએ. એ હેમુ ગઢવી સિવાય કેને ખબર પડે? નોબેલ પ્રાઇઝ વિજેતા એટલે શું? એક તો એક જ નોબેલ પ્રાઇઝ, પેલું નોબેલ પ્રાઇઝ લાગા હું પહેલો લડા. એનું કમ્પોઝિશન કેવું હોય? મેઘાણી ને બધા ટાગોરને મળ્યા જ્યારે મુંબઈમાં ના નવી વર્ષાનું આ ચારણી છંદ ઢાળનું રૂપાંતર સંભળાયું તો ટાગોરનો ગજબ થયો. એ કે મેરે નવી વર્ષા में तुटक तुटक बरसात हो रही. કારણ કે એના સ્થાયીના અને અંતરાના છંદના વજનો જુદા છે. કોઈને વાંચવું હોય તો બંગાળી ટાગોરનું વાંચી લેવું અને પછી નો સમજાય એટલે ચાલુ કરી દેવું. આમાર મોર નાચનુજી છે અને આમાં શું બન્યું છે? બબકે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ અગંતર દખંડા ભડકે તણ ગંબર ગાઢાએ ગંબર ગાજે તો જંગલ પામ ગત. એ જે દોમલિયા છંદ છે ને એ આમાં એવો સેટ થયો કોતરુના દર્શન મેઘાણી કરાવી શકે. આખા ગુજરાતની ઓળખાણ કરાવવા માટે મેઘાણી સિવાય કોઈ પ્રતિનિધિ અગાવે નહોતો, આજે નથી. એને કેટલાને જગાડ્યા અને એમ આખા પ્રદેશને જગાડનારા મેઘાણીને સૂર આપવાનો સૂર સહિત ભગવતીએ હેમભાઈની ભેટ આપી. આપણે ફરીથી એ દિવંગત આત્માઓને ખૂબ ખૂબ સો સલામો કરીએ અને આજના પ્રોગ્રામને અહીં વિરામ આપીએ. ફરી મળીએ છીએ. બાબુને આકાશવાણી માથે
આજે માતાજીને આવકારે એવું એકેય કાવ્ય કોઈનું નથી. આવો ને બેની અંબા, આવો ને હલવેલી અંબા, ગજી દેવી ડુંગર વાડી રે. રત્નુ સાહેબ સમજાય એમ ભાઈ? પાછું બોલવું જો સમજાય તો. આવો ને અલબેલી અંબા, એજી દેવી ડુંગર વાળી રે. શું બોલાય છે? તમને તમારા સમાજના નિયમો નથી સાંભળતા. ડુંગરેજી થડાવાળી માડનાની તુજ નમા ભુજાળી મોમાય, આવો ને ગલબેલી અંબા, આવો ને હલબેલી અંબા, ગજી દેવી ડુંગર વાળી રે. આવો ને હલબેલી અંબા, ચાચર ચોકમાં માત પધાર્યા, આને બેઠા બાજોટ ઢાળી રે. આવો ને ગલબેલી અંબા, એજી બેઠા બાજોટ ઠાળી રે. આવો ને ગલબેલી અંબા, આવો ને ગલબેલી અંબા. મુકડા પગાળી માયે મંજન ગીદાજી, દાંતણ કરવાના સૂર હોય અને એમાં માં અંબા દાંતણ કરે, મુખ મંજન કરે. એ હે મની જારી હાથે ને હાથમાં હેમની જારી છે અને માં પોતાનું મોઢું પખાડે. શું આ હું ગોતી આવ્યો આ સમાજમાં? આપણે કોઈ દી માતાજીને કોગળો કરવા નથી દીધું. આ એમ ભાઈ કેટલા વખત પછી કરાયો કોગળો? હજારો વર્ષ છે માને કોગળા નીકળ્યા હતા. અને મની જારી હાથે રે એમ ભાઈ ને જાલી હે મુની જારી એ છોકરા એ માને મોઢા દોડાયા. આપણે ઘણી વાર મહેમાન ને કરાવી છે ને આપણા હાથે રેડીએ, ઈ આખું પ્રભાત હે મની જારી હાથે રે. આનું હર્યું ના આવે એવું માળો. પણ ચારણો એ હેમભાઈ ને ઈ પ્રભાત્યું અધૂરું દીધું. આવી કઠોર કઠણાઈથી ભરેલી કોમ છે આ. સાંભળજો,
તમને ખ્યાલ આવશે કે તમારા દેવના દીધેલા હેમુને આપણા પરિવાર જ છેતરતા હતા, અને હેમભાઈ તોય ગાતા. એ તો ગાયું તો ઠીક છે, પણ સુધારી હકે એમ હતો તો સુધાર્યું નહીં. મારા સમાજે જે કડીઓ જેમ દીધી છે એને કદાચ પૂરી ન કરવા માટે અધૂરી રાખીને દીધી છે, તો અધૂરી ગઈ છે. પણ હું એમાં છેડછાડ નહીં કરું. આવું તમને કોણ ચાહે તમારા સિવાય? તમે જેવા છો એવા કોણ ચાહે? એ આખા પ્રભાતિયામાં હેમભાઈને અધૂરી કડીઓ આપવામાં આવી છે, અને તોય હેમભાઈ અધૂરી કડી સહિત એ પ્રભાતિઓ ગાય. નકરી કડીમાં ઉમેરી શકતા હતા, ગોઠવી શકતા હતા, એ પોતે સરસ મજાના કાવ્યો લખી શકતા હતા, પણ હેમભાઈ ન કહ્યું. તો પછી આવી એ રૂડે ગરબે રમે છે દેવી જો રે, એ રૂડે ગરબે રમે છે દેવી જો રે, ગયા ના પડગા પડે તુઈ લોક મારે, ગયા ના પડગા પડે ત્રિલોક મારે. એ રૂડે ગરબે રમે રે દેવી જો રે, એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા. આકાશમાંથી ઇન્દ્ર જોવા ગાવ્યા રે, આકાશમાંથી ઇન્દ્ર જોવા આવ્યા રે. હારે રાણી ઇન્દ્રાણીને લાવ્યા રે, રાણી ઇન્દ્રાણીને લાવ્યા રે. રૂડે ગરબે રમે છે દેવી જો રે, એ રૂડે ગરબે દેવી રે. પાયો વાગે હું ઘરડીના અમુકારે, કે પાયો વાગે હું ઘરડીના ગમકારે. રૂડે ગરબે રમે છે દેવી જો રે, એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે. આકાશમાંથી બ્રહ્મા જોવા ગાવ્યા રે, આકાશમાંથી બ્રહ્મા જોવા આવ્યા રે. એ સાથે રાણી બ્રહ્માણીને લાવ્યા રે, કે સાથે રાણી બ્રહ્માણીને લાવ્યા રે. એ રૂડે ગરબે રમે છે દેવી જો રે, એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા. આકાશમાંથી પૂરજ જોવા ગાવ્યા રે, આકાશમાંથી સૂરજ જોવા આવ્યા. કે સાથે રાણી રન્ના દેને લાવ્યા રે, કે સાથે રાણી રન્ના દેને લાવ્યા રે. રૂડે ગરબે રમે છે દેવી જો રે, એ રૂડે ગરબે રમે છે દેવી જો રે, એ રૂડે ગરબે રમે છે દેવી જો રે. ને જાળીને અમે વારે વારે નમીએ, ઈખે થાળીને અમે લળી લળી નમીએ. ઈ કરુણા વાળી દયાળી ને
વારે વારે નમીએ વારે વારે નમીએ વારે વારે નમીએ હેમું તું તો હેમ ગઢવી ગામત રે ગયો કરવું એનું કેમ લખતા કકળે લે રહ્યો ચડી ઘટા ઘન ઘોર ગગન મેઘ વરસાવશે લીલવ વર્ણી ઓઢણી જદી ધરતી પર બીજા પિયું પિયું મોરલા ટહુંકાર કરતા હશે તેદી ગરવી એ ગુજરાત ને યાદ હે મુયાવશે યાદ યાદ હે મુંગાવશે યાદ હે મુંગાવશે ऐसी क्या बात है चलता हूँ अभी चलता हूँ गीत एक और जना झूम के गालूं तो चलूं गीत एक और जरा झूम के गालूं तो चलूं गीत एक और जरा झूम के गालूं तो चलूं મિત્રો આ છે યશવંત ગઢવી જેણે હેમભાઈ એના કંઠને એના સુરને તમને દિવ્યતા સુધી લઈ જાય અને દિવ્યતાનો જે સ્પર્શ કરાવી શકે એવા જેમના સુર એવો આ એક જ હવે કદાચ આપણી પાસે ચારણ છે આ એવું ઘરેણું છે આપણે જેને આપણે ખૂબ સાચવવાની જરૂર છે અને માં ભગવતીને પ્રાર્થના કરીએ કે ખૂબ સારું સ્વાસ્થ્ય આપે. આગળ
આપણે હારા ફોટા આવે એના તો એકાદ નાખે છે. બધું પેક કરી દેજો. શું કહું સાગર પેક કરી દેજો. ઊંધું હોય ઊંધું હોય ઊંધું હોય ઊંધું હોય અહીં નીચે